નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આપણે એકઠા થયા છીએ। આજે આપણે પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય વિષયમાં અગત્યના મુદ્દાઓની સમજૂતી મેળવવાના છીએ। આટલા મુદ્દાઓને આધારે હવે નવું આપણે જે શીખવાનું છે તેની વાત કરીએ। મિત્રો, આપણે એક પ્રશ્ન થાય કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? એટલે કે ઉદાહરણ તરીકે ધારો કે કોઈ લોખંડનો ટુકડો છે, એ ટુકડો ઘન અવસ્થામાં છે, તો શું તેમાંથી પ્રવાહી અવસ્થામાં જઈ શકે? શું તે પ્રવાહીમાંથી ફરી પાછો વાયુ અવસ્થામાં ફેરવાઈ શકે? એવી જ રીતે પાણી, બરફ તે પોતાની અવસ્થાને બદલી શકે છે। લાકડું છે તો એની અવસ્થા બદલાઈ શકે છે। આમ વિવિધ દ્રવ્યો પોતાની અવસ્થા બદલી શકે છે કે નહીં, એના વિશે આપણે વિચારવું છે। દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? જો ધારો કે તે બદલાઈ તો ઘન હોય ત્યારે એમાં શું હોય? તેમાંથી તે જ્યારે પ્રવાહીમાં ફેરવાય ત્યારે એમાં કેવો ફેરફાર થાય છે? અથવા તો પ્રવાહીમાંથી વાયુમાં ફેરફાર થાય ત્યારે દ્રવ્યના કણો પર આની શું અસર થાય છે? એ બીજા મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીને સમજવાનું વાત કરીશું। ત્રીજું, અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? શું ઘનમાંથી આપમેળે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે કે એને કોઈ બળ લગાડવું પડે છે? આ તમામ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને આપણે સમજીએ કે અવસ્થા કેવી રીતે બદલાઈ શકે છે। અવસ્થા એટલે આપણે મિત્રો 3 અવસ્થાઓની વાત કરીશું: ઘન, પ્રવાહી અને વાયુનું પરસ્પર એકબીજામાં કેવી રીતે રૂપાંતર થાય છે। અહીં મિત્રો એક ચિત્ર આપને આપેલું છે, વ્યવહારુ ઉદાહરણ છે, આપણે બધા જ આના વિશે જાણીએ છીએ। સૌથી પહેલાં ડાબી બાજુ જે દર્શાવેલું છે તે અહીંયા આ જે છે તે બરફ દર્શાવેલું છે મિત્રો। હવે બરફ એ દ્રવ્યનું ઘન સ્વરૂપ કહેવાય છે, પાણીનો બરફ બનેલો છે। બીજા ક્રમે વચ્ચે પાણીના ગ્લાસમાં પાણી ભરેલું છે તો તે પ્રવાહી સ્વરૂપ છે, અને સૌથી બહાર કીટલીમાંથી બહાર નીકળતી વરાળ રેખાંકિત કરીને બતાવેલી છે। તો આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી, બધામાં જ પાણીના જ અણુઓ રહેલા છે, પરંતુ માત્ર તેમની અવસ્થા બદલાયેલી છે। બરફમાં ઘન અવસ્થા, પાણીમાં પ્રવાહી અવસ્થા અને બાષ્પમાં વાયુ અવસ્થા જોવા મળે છે। તો આ ત્રણેય અવસ્થાઓ પાણીની આપણે સમજી શકીએ છીએ। પાણી એક સર્વસામાન્ય ઉદાહરણ છે, પણ શું અન્ય પદાર્થો પણ આવા પ્રકારના ફેરફારો ધરાવી શકે છે? એના વિશે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આ માટે આપણે તાપમાનના ફેરફારની અસર ચકાસવા માટે એક પ્રવૃત્તિ વિશે આપણે વાત કરીશું। અહીં આપણે પાઠ્યપુસ્તકને આધારે પ્રવૃત્તિ 1.12ને સમજવાની છે કે જેમાં જ્યારે બરફને ગરમી આપવામાં આવે ત્યારે એના પર શું અસર થાય છે, અને જ્યારે પાણીને ગરમી આપવામાં આવે ત્યારે એના પર શું અસર થાય છે, એના અવલોકનોની આપણે નોંધ કરવાની છે। અહીંયા એ માટે આપણે સૌથી પહેલાં એક બીકરમાં આશરે 150 ગ્રામ જેટલા બરફના ટુકડા લઈ અને થર્મોમીટરનો બલ્બ એટલે મિત્રો જેમાં પારો ભરેલો હોય એનો એ ભાગ, એને થર્મોમીટરનો બલ્બ કહેવાય, એને આપણે બરફના ટુકડાના સંપર્કમાં રહે એવી રીતે ગોઠવવાનો છે। તો જો મિત્રો અહીંયા આ થર્મોમીટર છે, બીકરમાં આપણે થોડોક બરફ લીધો છે, અને અહીં લાલાશ પડતો જે ભાગ જોવા મળે છે તે પારો દર્શાવે છે, અને તે થર્મોમીટરનો બલ્બ છે જેને આપણે એમાં ગોઠવેલો છે। આગળ સમજીએ, ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરવાનું છે, અને જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે આપણે તેનું તાપમાન નોંધી લેવાનું છે। અહીંયા આપ જોઈ શકશો કે થર્મોમીટરમાં એક પાતળી લાલ રંગની ઊભી લીટી આપણને જોવા મળે છે। અહીંયા હું જ્યાં પોઇન્ટર બતાવું છું તો આ લાલ રંગ એની અંદર નાખેલો છે પારાની અંદર, અને એ સ્પષ્ટ દેખાય એ માટે અને એ પ્રમાણનો રંગ આપેલો છે। તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તાપમાન કેટલું છે, એટલે જ્યારે બરફ પીગળે ત્યારે આપણે તાપમાન નોંધી લેવાનું છે એ કેટલું છે। ત્યારબાદ જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણીમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય ત્યારે ફરીવાર આપણે તાપમાન નોંધી લઈશું, અને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આ જે ફેરફાર થયો એ માટેનું આપણું અવલોકન આપણે જોઈશું। અહીંયા મિત્રો આપ જુઓ, બીકરની અંદર જોશો તમે
તો એમાં જે બરફના ટુકડા હતા એ મોટાભાગના બધા ઓગળી ગયા છે. એટલા માટે આપણને થર્મોમીટરનો બલ્બ જોવા મળે છે અહીંયા. અને અહીંયા જે દર્શાવેલો છે માપક્રમ, ત્યાં 0 ડિગ્રી તાપમાન ઉપર તે થર્મોમીટરનો પારો સ્થિર થયેલો છે આ જગ્યાએ. આમ એ દર્શાવે છે કે જ્યારે બરફ પીગળે છે ત્યારે તાપમાન અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસે એ સ્થિર થાય છે. તો મિત્રો, હવે આગળ આપણે એને પાણી ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે અને એ વખતે એના અવલોકનો જોવાના છે. જ્યારે મોટાભાગની પાણીની બાષ્પ વરાળ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન ઉપર આપણે નજર રાખવાની છે. મિત્રો, જેમ જેમ આપણે ગરમી આપતા જઈશું તેમ તેમ થર્મોમીટરનો જે પારો છે એ ક્રમશઃ ઉપર ચડતો દેખાશે. અહીંયા હમણાં આગળની આકૃતિમાં આપણે જોયું તો તે 0 એ આટલે 0 માપ છે ત્યાં સ્થિર થયેલો હતો. અત્યારે તે 10, 15 અને 17 જેટલા ડિગ્રી સેલ્સિયસે તે સ્થિર થયેલો છે. આમ હજી આપણે જ્યારે એને તાપમાન આપતા જઈશું તો એ આગળ વધતો જશે. તાપમાન વધારતા શું થાય છે અહીંયા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે દ્રવ્યનું સ્વરૂપ બંધારણ જાણીએ છીએ, એટલા માટે આપણે સમજીએ કે જેમ જેમ તાપમાન વધારીએ તેમ તેમ કણોની ગતિ ઉર્જા વધતી જાય છે અને કણોની પાસે વધારે ગતિ આવે તો કણો વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. જેટલા ઝડપથી કણો કંપન કરશે તેમ કણો વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડે છે અને એના કારણે કણો સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. જે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હતા એ ઘટ્યું એટલે તેઓ અસ્તવ્યસ્ત રીતે સતત રીતે ગતિ કરે છે. આમ પોતાના મૂળ સ્થાનેથી તેઓ ખસીને અન્ય સ્થાને ગયા એટલે કે તે વહેવા લાગ્યા. કણોની એક ગતિ ચાલુ થઈ, જેના કારણે સમગ્ર પદાર્થ એ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. શરૂઆતમાં એ ઓછું પ્રવાહી હોય છે, પરંતુ જેમ જેમ તાપમાન વધે ત્યારે એક ચોક્કસ સમય એવો આવે છે કે તે સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો મિત્રો, જે તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય, ખાસ સમજો મિત્રો, ગલન થવું એટલે પીગળવું, ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. મિત્રો, અહીંયા બે શબ્દોને આપણે ધ્યાનમાં રાખીએ. એક તાપમાન જે છે તે દર્શાવ્યું છે એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય તેની વાત છે. બીજું વાતાવરણીય દબાણ, દરિયાની સપાટી ઉપર જે દબાણ હોય તેને વાતાવરણીય દબાણ કહેવાય છે. એના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. પણ અહીંયા વાતાવરણીય દબાણ શબ્દ અગત્યનો છે. જો દબાણમાં ફેરફાર થાય તો પદાર્થના ગલનબિંદુમાં ફેરફાર થઈ શકે છે. એટલા માટે એક વાતાવરણીય દબાણે આ ગલનબિંદુ નોંધવામાં આવે છે. કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ એ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. આ વાક્યને સમજીએ મિત્રો. જો ગલનબિંદુ ઊંચું હોય તો કણોને આકર્ષણ બળને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે છે, એટલે કે કણો વધારે આકર્ષણથી જોડાયેલા છે. અને ગલનબિંદુ ઓછું હોય તો એને ઓછા તાપમાને આપણે પીગળાવી શકીએ છીએ, કારણ કે કણો વચ્ચેનું આકર્ષણ બળ નિર્બળ હોવાથી આપણે તેને સહેલાઈથી તોડી શકીએ છીએ. હવે પીગળવાની પ્રક્રિયાને મિત્રો ગલન પણ કહેવામાં આવે છે. ઘન સ્વરૂપનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એને ગલન કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા વ્યાખ્યામાં આપણે એને ગલનબિંદુ કહ્યું છે. ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતું બિંદુ એટલે કે એક માપ, એને આપણે ગલનબિંદુ કહીએ છીએ. જુદા જુદા પદાર્થોના ગલનબિંદુની આપણે વાત કરીએ તો સૌથી પહેલો છે બરફ, 273.16 કેલ્વિન. મિત્રો, તમને નવાઈ લાગશે કે હમણાં આપણે વાત કરી કે 0 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા પાછું આ નવું માપ આવ્યું 273.16 કેલ્વિન. આ શું છે તો એના વિશે પણ આપણે વાત કરીશું મિત્રો. એલ્યુમિનિયમ 933 કેલ્વિન, કોપર 1357 કેલ્વિન, ગોલ્ડ સોનું શુદ્ધ હોય 100% ત્યારે 1336 કેલ્વિન તાપમાને તે પીગળી જાય. આ બધા ઘન પદાર્થો છે. ચાંદી શુદ્ધ હોય ત્યારે 1234 કેલ્વિન તાપમાને તે પીગળે છે. તો આવી રીતે ઘન પદાર્થોના ગલનબિંદુ હોય છે અને
એ જે તાપમાને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે એ તાપમાન અહીંયા આપણને દર્શાવેલા છે. આ બધા ગલનબિંદુ છે. તો મિત્રો આપણે યાદ રાખીશું માત્ર બરફનું 273.16 કેલ્વિન તાપમાન. હવે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. જૂના સમયમાં તાપમાન માપવા માટે આપણે ડિગ્રી સેલ્સિયસ માપક્રમ રાખતા હતા, પરંતુ હવે એની જગ્યાએ કેલ્વિન એકમને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત એકમ ગણવામાં આવે છે. તો 0 ડિગ્રી સેલ્સિયસનું રૂપાંતર કેલ્વિનમાં કરવા માટે એની સમકક્ષતા નક્કી કરવામાં આવેલી છે કે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે આશરે 273.16 કેલ્વિન, પરંતુ વ્યવહારમાં આપણે પાછળ દશાંશ ચિહ્ન પછીના 0.16ને આપણે બતાવતા નથી. જ્યારે ચોક્કસ ગણતરીઓ કરવાની હોય ત્યારે એને દર્શાવવામાં આવે, પરંતુ આપણે માત્ર એને 273 કેલ્વિનથી દર્શાવીશું. આમ કોઈ પણ તાપમાનને કેલ્વિનમાં ફેરવવું હોય તો ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 273 ઉમેરવા પડે. જે પણ કોઈ તાપમાન સેલ્સિયસ છે એને 273 ઉમેરીએ એટલે આપણને કેલ્વિન તાપમાન મળી જાય. એ જ પ્રમાણે કેલ્વિન તાપમાનનું રૂપાંતર સેલ્સિયસમાં કરવું હોય તો કેલ્વિન તાપમાનમાંથી 273 બાદ કરવાથી આપણને સેલ્સિયસમાં તાપમાન મળે છે. મિત્રો, આ સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણ લઈએ જેથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે એ તાપમાન કેવી રીતે આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. તો અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ, 65 ડિગ્રી સેલ્સિયસ અને 75 ડિગ્રી સેલ્સિયસનું આપણે રૂપાંતર કરવાનું છે. અને એ માટે આપણે સૂત્ર કયું વાપરીશું? કેલ્વિનમાં જવાબ શોધવાનો છે, એટલે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273, એટલે સેલ્સિયસના જે માપ છે આ માપમાં 273 ઉમેરી દેવાના અને જે જવાબ આવે એ આપણા માટે કેલ્વિન તાપમાન છે. ચાલો પહેલું જોઈએ 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે સેલ્સિયસમાં તાપમાન 0, એમાં ઉમેર્યા 273 એટલે કે 273 કેલ્વિન થઈ ગયા. 100 ડિગ્રી સેલ્સિયસ, 100 વત્તા ઉમેર્યા 273 બરાબર 373 કેલ્વિન. 65 ડિગ્રી સેલ્સિયસ, 65 વત્તા 273 તો ઉમેરવાથી મળે છે 338 કેલ્વિન. અને 75 ડિગ્રી સેલ્સિયસ તો 75 વત્તા 273 અને બંનેને ઉમેરવાથી 348 કેલ્વિન મળે છે. તો આમ કેલ્વિન અને સેલ્સિયસનું રૂપાંતર આપણે જોયું, જેમાં સેલ્સિયસમાંથી આપણે કેલ્વિનમાં રૂપાંતર કર્યું. હવે આપણે થોડાક ઉદાહરણ એવા જોઈએ કે જેને કેલ્વિન તાપમાનમાંથી સેલ્સિયસમાં ફેરવેલું હોય. તો 0, 273, 370 અને 445 આ 4 ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. જો એના માટે આપણે આ સૂત્ર વાપરીશું. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે કેલ્વિનમાંથી 273 બાદ કરવા પડે, કારણ કે કેલ્વિન એ સેલ્સિયસ કરતાં 273 જેટલું વધારે છે. 0 કેલ્વિન એટલે કેલ્વિન તાપમાન 0 છે, એમાંથી 273 બાદ કરવા પડે એટલે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીં નોંધાય છે. 273 કેલ્વિન, 273 ઓછા 273 0 ડિગ્રી સેલ્સિયસ. એ જ પ્રમાણે 370 કેલ્વિન લઈએ તો 370માંથી 273 કેલ્વિન બાદ કરીએ તો 97 ડિગ્રી સેલ્સિયસ આપણને મળે છે. એ જ પ્રમાણે 445 કેલ્વિન, 445 કેલ્વિનમાંથી આપણે 273 અંકને બાદ કરવાનો, જે જવાબ આવે 172 એ સેલ્સિયસ માપ બતાવે છે. આમ એક તાપમાનના માપક્રમનું બીજા તાપમાનમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે મોટાભાગના આપના પાઠ્યપુસ્તકોમાં કેલ્વિન તાપમાનનો ઉલ્લેખ કરેલો હશે. સેલ્સિયસનો પણ કોઈ વાર ઉલ્લેખ કરેલો હોય છે જૂના પાઠ્યપુસ્તકોમાં. તેથી આપણને આ બંનેનો સંબંધ સમજવો જરૂરી છે. બંને માપક્રમ અત્યારે વ્યવહારમાં ઉપયોગી જ છે. એટલા માટે જ્યારે કોઈ એક તાપમાનમાં માપ આપ્યું હોય ત્યારે આપણે બીજામાં રૂપાંતર કરવા માટે આ સૂત્રો જરૂરી છે. હવે આગળ આપને મેં વાત કરી હતી મિત્રો કે જ્યારે કોઈ ઘન પદાર્થ ગલન થાય છે, જેમ કે બરફમાંથી પાણીમાં એનું રૂપાંતર થયું, આ વખતે એ તાપમાન થર્મોમીટરમાં એક ધારું અચળ જળવાઈ રહે છે. તો આપણને પ્રશ્ન થયો
કે ગરમી જે આપણે આપીએ છીએ એ બધી ગરમી ક્યાં ગઈ, આપણે જે પણ કોઈ ઉષ્મા ઉર્જા આપી છે એ ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે એના વિશે આપણે સમજીએ મિત્રો. ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે, સંપૂર્ણ બરફ પીગળી જાય ત્યાં સુધી એ તાપમાન અચળ રહે છે. બીકરને ગરમી આપવા છતાં પણ તાપમાન અચળ જળવાય છે, એટલે આપણે એને તાપમાન આપવાનું ચાલુ જ રાખીએ, ગરમી આપવાનું, તેમ છતાં એ થાય છે. તો આવું શા માટે થાય છે? આપણે એને અંદર જે થતો ફેરફાર છે એ સમજીએ. જ્યારે પદાર્થના જે કણો છે બરફના, એ વચ્ચેનું પારસ્પરિક આકર્ષણ બળથી ઉપર જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જે પણ કોઈ ઉષ્મા આપીએ છીએ એ શાના માટે વપરાય છે? તો દ્રવ્યના કણો વચ્ચેના આકર્ષણ બળને તોડવા માટે એ ઉર્જા વપરાય છે, જે તાપમાનમાં ફેરફાર દર્શાવતો નથી. આમ બરફ આપણે આ ઉષ્મા જે આપીએ છીએ એને શોષી લે છે. શોષી લે છે મતલબ કે એની વચ્ચેના જે કણો છે એના આકર્ષણ બળને તોડવા માટે તે વાપરે છે. આમ એ ઉષ્મા ઉર્જા આપણને તાપમાનમાં થર્મોમીટરમાં પ્રદર્શિત થતી નથી, કારણ કે તે તો શોષાઈ ગઈ કણો દ્વારા, એ તાપમાન દ્વારા એના ફેરફાર માટે વપરાઈ ગઈ છે એટલા માટે. તો આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો, એટલે કે જે પણ કંઈ ઘટકો છે, પાણીના કણો છે, એની અંદર છુપાઈ જાય છે અથવા તો એમાં અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે તેને ગુપ્ત ઉષ્મા કહેવાય છે. ગુપ્ત ઉષ્મા એટલા માટે કહેવામાં આવી મિત્રો કે ઉષ્મા આપીએ છીએ તેમ છતાં એની અસર દેખાતી નથી થર્મોમીટર ઉપર, એટલા માટે એને ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ કહેવામાં આવે છે. એના માટે એક વ્યાખ્યા બાંધેલી છે, ગલનગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, મિત્રો શબ્દોને ખાસ સમજવાના છે વ્યાખ્યાની અંદર, તો જ તમને સમજાશે આનો સિદ્ધાંત અથવા તો એના પાછળની જે સંકલ્પના છે તે. ગલનબિંદુ જેટલા તાપમાને, હવે ગલનબિંદુ જેટલું તાપમાન, ઉદાહરણ તરીકે બરફ લઈએ તો બરફનું ગલનબિંદુ કેટલું? તો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન. આટલા તાપમાને એક વાતાવરણ દબાણે, આપણે દબાણ પણ રાખીશું એક વાતાવરણ, 1 કિલોગ્રામ ઘન પદાર્થ, એટલે અહીંયા આપણે બરફ લીધો છે તો 1 કિલોગ્રામ જો બરફ લેવામાં આવે અને એ સંપૂર્ણપણે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જાય ત્યાં સુધી જેટલી ઉર્જા આપણે આપીએ તેને, એ તમામ ઉર્જા અહીંયા તાપમાનના વધારામાં દેખાતી નથી, એટલે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. તો મિત્રો વ્યાખ્યાને ફરીથી યાદ કરી લઈએ. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો આપણે વાત કરીએ બરફની, તો બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં 273 કેલ્વિન. આ તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે, કારણ કે આ તાપમાને રહેલું પાણી બરફ કરતાં થોડી વધારે ઉર્જા મેળવી અને એ તાપમાને રૂપાંતર પામેલું હોય છે, જેને આપણે બરફની ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ, જેનું મૂલ્ય 3.34 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. મિત્રો આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે એને સમજવા માટે અહીંયા મેં આપને માપ આપેલું છે, કિંમત આપેલી છે કે 1 કિલોગ્રામ બરફને ગલનબિંદુએ પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે આટલી જૂલ ઉર્જા, 3.34 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા જરૂરી છે. એટલે કે 1 કિલોગ્રામ બરફ કરતાં 1 કિલોગ્રામ પાણી આટલા તાપમાને આટલી ઉર્જા વધારે ધરાવે છે. અથવા વિરુદ્ધમાં સમજીએ તો પાણી કરતાં જે બરફ છે એ આટલી ઉર્જા મેળવીને એ ગલનગુપ્ત ઉષ્મા પ્રાપ્ત કરે છે.